વડોદરા શહેરમાં ભક્તિ પર્વ દરમિયાન શરમજનક ઘટના બની। દશામાના આગમન યાત્રામાં છૂટા હાથની મારામારી થઈ। અસામાજિક તત્વોએ યાત્રાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો। ધાર્મિક પ્રસંગમાં માહોલ બગાડતા વિડીયો વાયરલ થયા। ઉપદ્રવી તત્વો સામે લોકોમાં ભારે રોષ પણ વ્યાપ્યો છે। પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહીની માંગ થઈ રહી છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મોટા વરાછા વિસ્તારમાં રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે મારામારી થઈ। જાહેર રોડ પર રિક્ષા ચલાવવા બાબતે માથાકૂટ થઈ। બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સાપુતારા બસ સ્ટેન્ડે હર્ષ સંઘવીની સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન ડેપો મેનેજરનો ઉધડો લઈ લીધો। શૌચાલયને તાળા મારેલા જોઈ ખખડાવી દીધા। ડેપો મેનેજરનો સ્થળ પર જ ઉધડો લઈ લીધો। શૌચાલય તાત્કાલિક ખોલવા માટે કડક સૂચના આપી। બસ સ્ટેન્ડની વ્યવસ્થાનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યાં કારણ કે યાત્રીઓને જે મુશ્કેલી પડતી હોય છે શૌચાલયને તાળા હતા જેને લઈને ખખડાવ્યા। दिव्यांग शौचालय ने तालू के मारे चालू कर लो। दिव्यांग शौचालय ने तालू के मारे चालू कर लो। तो शौचालय तात्कालिक खोलवा माटे कड़क सूचना आपी कारण के सरप्राइज आ विजिट हती अने त्यां शौचालय ने ताळा मारेला हता। अने वात करीशुं डोलता कूवाना रहस्यनी। મોરબીના ડોલતા કૂવાનું રહસ્ય વધુ ઘેરાતું બની રહ્યું છે। રહસ્યમય કૂવો લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે। કૂવાના પાણીમાં સતત ધ્રુજારી। ભૂસ્તર શાસ્ત્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ તપાસમાં જોતરાયા છે। રહસ્યમય કૂવો દેશભરમાં કૌતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો છે। કૂવાની ધ્રુજારીનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે। અલગ અલગ ટીમો કામ કરી રહી છે। चारों ओर से पानी वो कुएं की ओर आता है तो उसके वजह से आपको छोटे मोटे वेव्स देखने को मिल सकते हैं। दूसरा कि सौराष्ट्र का एरिया है, कच्छ के पास में है, अर्थक्वेक जोन 4-5 में आता है। तो दूसरी एक पॉसिबिलिटी ये भी है कि कुछ अर्थक्वेक ऐसे होते हैं जो पानी की वजह से होते हैं। जब बहुत सारी बारिश होती है तब बड़े बड़े जो डैम्स वगैरह होते हैं, वाटर बॉडीज होता है, वो भर जाती है तो उसके वजह से लोड होता है। तो रिजर्वायर इंड्यूस अर्थक्वेक भी छोटे मोटे आते रहते हैं जो बहुत कॉमन बात है बारिश में और बारिश के बाद। મોરબીમાં ડોલતા કૂવાનું રહસ્ય વધુ ઘેરાતું જઈ રહ્યું છે। દેશભરમાં ડોલતો કૂવો રહસ્ય બની ગયો છે અને સતત 5 દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય છે। અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે તપાસ। ડોલતા કૂવાની નજીક આવેલો કૂવો શાંત, માત્ર 500 મીટરની અંતરે આવેલો કૂવો શાંત છે અને બીજો જે કૂવો છે તે ડોલી રહ્યો છે। વાવથરાદમાં કલેક્ટર કચેરી બહાર નશાની હાલતમાં યુવક રોડ પર પડેલો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સ્થાનિકોએ બનાવેલો આ વિડીયો સામે આવ્યા બાદ પ્રતિબંધ હોવા છતાં દારૂ અને નશીલા પદાર્થોના ઉપયોગ સામે સવાલો ઉભા થયા છે। કલેક્ટર કચેરી બહાર બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। તો પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે। બનાસકાંઠાના દ્રશ્યો, વાવથરાદમાં નશાની હાલતમાં યુવકનો વિડીયો વાયરલ થયો છે। તો રસ્તા વચ્ચે યુવક પડેલો જોવા નશાની હાલતમાં પડેલો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વિડીયો બનાવ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। આગામી 2 દિવસમાં હવામાનમાં આવી શકે છે પલટો। વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી।
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે. કેટલાક વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 14 ઓગસ્ટ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 23 ઓગસ્ટથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ સાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે. તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. 8-9 ઓગસ્ટે થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. બચતનું ટોટલ સોલ્યુશન કાયમચૂર્ણ. નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વધુ તેજ થયો. મનસુખ વસાવાએ કહ્યું, મુખ્યમંત્રીને પત્ર લખીશ. જેતપુરની